મહત્વના સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીમાં ફરી એક વખત ચાર પગનો આતંક સામે આવ્યો છે। અમરેલી જિલ્લામાં ચાર પગનો આતંક, ચાર પગના આતંકને લઈ અને એક બાળકનું મોત થયું છે। દીપડાના હુમલામાં એક બાળકનું મોત થયું છે। અમરેલીની ઘટના છે। અમરેલીના ચલાલા નજીક ગરમલીની વાડીમાં દીપડાએ એક બાળક ઉપર હુમલો કર્યો છે। ચલાલાના ગરમલી ગામમાં દીપડાનો બાળક પર હુમલો। ખેત મજૂર પરિવારના 2 વર્ષના બાળકનું દીપડાના હુમલાને કારણે મોત થયું છે। સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે। અમરેલીમાં ફરી એક વખત ચાર પગનો આતંક સામે આવ્યો છે। અમરેલી જિલ્લામાં ચાર પગનો આતંક, ચાર પગના આતંકને લઈ અને એક બાળકનું મોત થયું છે। દીપડાના હુમલામાં એક બાળકનું મોત થયું છે। અમરેલીની ઘટના છે। અમરેલીના ચલાલા નજીક ગરમલીની વાડીમાં દીપડાએ એક બાળક ઉપર હુમલો કર્યો છે। ચલાલાના ગરમલી ગામમાં દીપડાનો બાળક પર હુમલો। ખેત મજૂર પરિવારના 2 વર્ષના બાળકનું દીપડાના હુમલાને કારણે મોત થયું છે। સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે।